નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં એ આપણે જે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો પાઠ એ ભણી રહ્યા હતા. એમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે કે વિદેશ વ્યાપાર એટલે કે આયાત અને નિકાસ એ બંનેને વિદેશ વ્યાપાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે આયાતની પ્રોસિજર, આયાત નીતિ વિશેની ચર્ચા કરેલી. હવે આયાત નીતિ એટલે આયાત અને નિકાસ આ બંને શબ્દો છે એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે અગત્યના છે, અને આયાત અને નિકાસ એટલે જ આંતરરાષ્ટ્રીય વ્યાપાર. હવે આયાતની પ્રોસિજર છે તેની આપણે ચર્ચા કરી. હવે આપણે નિકાસની પ્રોસિજર છે, નિકાસની વિધિ એટલે કે આપણા દેશમાંથી એ વિદેશમાં માલ કેવી રીતે પહોંચાડવો, કયા કયા તબક્કામાં પહોંચાડવો તેની ચર્ચા કરવાની છે. તો એમાં આપણે હવે ક્રમશઃ મુદ્દાઓ જોઈએ. જ્યારે એક દેશનો વેપારી અન્ય દેશના વેપારીને માલ મોકલે ત્યારે તેણે અન્ય દેશના માલની નિકાસ કરી તેમ કહેવાય. જુદા જુદા દેશોમાં નિકાસ વિધિ જુદી જુદી હોય છે. આપણે તો ભારતની અંદર રહીએ છીએ એટલે ભારતની અંદર નિકાસ કઈ રીતે કરવામાં આવે છે તેની પ્રોસિજર એ જોવાની છે. પહેલું સ્ટેપ છે ઓર્ડર મેળવવો એટલે કે વર્દી મેળવવી. તો ઓર્ડર કઈ રીતે મેળવવો એ જોવાનું છે. તો આયાતકાર દ્વારા નિકાસકારને માલનો ઓર્ડર આપવામાં આવે છે. ઓર્ડરની અંદર માલની વિગત, જથ્થો, નક્કી થયેલી કિંમત, પેકિંગનું સ્વરૂપ, માલ રવાના કરવાની તારીખ, વીમાની વિગત, જે વાહન વ્યવહારની સેવા દ્વારા માલ મોકલવાનો હોય તેની વિગત, બિલની રકમ ચૂકવવાની પદ્ધતિ તથા નક્કી થયેલી શરતો વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. ઓર્ડર મેળવતા પહેલાં નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા, શાખ અને આનુષંગિક બાબતો અંગેની માહિતી મેળવી લેતો હોય છે. હવે જુઓ, આયાતકાર દ્વારા નિકાસકારને જે ઓર્ડર આપવામાં આવે છે, તો જે રીતે આપણે સામાન્ય ચીજવસ્તુઓનો જે ઓર્ડર આપીએ છીએ એ જ રીતે અહીંયા એ વિદેશી આયાતકાર દ્વારા એ ભારતના કોઈ વેપારીને એ ઓર્ડર આપવામાં આવશે, અને આ ઓર્ડરની અંદર એ કયા માલને કે કઈ ચીજવસ્તુની નો ઓર્ડર આપવામાં આવે છે તેની વિગતો દર્શાવવામાં આવી હોય, તેનો ક્વોન્ટિટી, તેનો જથ્થો પણ દર્શાવવામાં આવેલો હોય છે, તેની કિંમત પણ એ નક્કી થયેલી હોય જે દર્શાવવામાં આવી હોય છે. પછી પેકિંગનું સ્વરૂપ એટલે કે માનો કે કાચની વસ્તુ હોય તો એનું અલગ પેકિંગનું સ્વરૂપ હોય છે. પછી માલ રવાના કરવાની તારીખ, ક્યારે માલ છે એ રવાના કરવાનો છે. વીમાની વિગત એટલે કે વીમો ઉતરાવેલો હોય તો એની વિગત દર્શાવવાની છે. જે વાહન વ્યવહારની સેવા દ્વારા માલ મોકલવાનો હોય તેની વિગત, કે માનો કે રેલવે દ્વારા, હવાઈ માર્ગ દ્વારા અથવા તો જહાજ દ્વારા એ માલ મોકલવાનો હોય. હવે જો વિદેશમાં માલ મોકલવાનો હોય એટલે એના મોટે ભાગે બે સ્વરૂપો હોય છે. એક તો હવાઈ માર્ગે મોકલવાનો થાય અથવા તો શિપ એટલે કે દરિયાઈ માર્ગે. હવાઈ માર્ગે તો ખાસ કરીને જોખમી પ્રકારની ચીજવસ્તુ હોય અને જેનું કદ નાનું હોય એવી વસ્તુઓ એ હવાઈ માર્ગે એટલે કે પ્લેનમાં મોકલવામાં આવે છે. બાકી મોટે ભાગે શિપની અંદર એ મોકલવામાં આવતું હોય છે. તો હવે એની પણ વિગત અહીંયા દર્શાવવાની હોય છે. બિલની રકમ ચૂકવવાની પદ્ધતિ, કે કઈ રીતે તમારે બિલ પે કરવાનું છે એ ચૂકવણીની પદ્ધતિ પણ એ અહીંયા દર્શાવવાની હોય છે. તથા નક્કી થયેલી શરતો, કેટલીક શરતો પણ એ નક્કી કરવામાં આવી હોય, ગેરંટીની, વોરંટીની, કે પછી સર્વિસ વેચાણ પછીની કેટલીક સેવાઓની વગેરે શરતો પણ એ અહીંયા દર્શાવવામાં આવે છે. ઓર્ડર મેળવતા પહેલાં નિકાસકાર આયાતકારની આર્થિક સદ્ધરતા, શાખ અને આનુષંગિક બાબતો અંગેની માહિતી મેળવી લેતો હોય છે. હવે જુઓ, ઓર્ડર મળે એ પહેલાં નિકાસકાર એ આયાતકારની આર્થિક સદ્ધરતા
એટલે કે ભારતનો વ્યક્તિ હશે, વિદેશમાં કયા વ્યક્તિને એ માલ આપણે આપવાનો છે, એ આર્થિક રીતે કેટલો સદ્ધર છે કે નહીં, એટલે કે એટલી આર્થિક સદ્ધરતા. પછી તેની શાખ અને આનુષંગિક બાબતો અંગેની માહિતી મેળવવામાં આવે કે એ વ્યક્તિની શાખ કેવી છે માર્કેટમાં, આર્થિક રીતે સદ્ધર છે કે નહીં, આ બધી વિગતો છે એ અહીંયા ચકાસવામાં આવે છે. પછી બીજો મુદ્દો આપેલો છે કે નિકાસ પરવાનો મેળવો. હવે જુઓ, નિકાસ કરવી હોય તો તેનો પરવાનો પણ અહીંયા મેળવવામાં આવે છે. આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ જે વસ્તુઓ આવતી હોય તે વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે એ નિકાસ પરવાનો મેળવવો પડે છે. કે આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ આપણે કેટલીક વસ્તુઓ છે એ આપણે મેળવવામાં આવતી હોય, જેમ કે કાયદા એવું જણાવતા હોય કે આ વસ્તુ મેળવવાની છે, આ વસ્તુ નથી મેળવવાની, તો એ માટે પરવાનગી લેવી પડે છે. જેમ કે ભારતની અંદરથી અમુક ચીજ વસ્તુઓ છે એની નિકાસ એ તમે વિદેશમાં ન કરી શકો, આવું કાયદો કહેતું હોય, તો પછી એને ધ્યાનમાં રાખવું પડે અને એ વસ્તુની તમે નિકાસ ન કરી શકો. એટલે કે નિકાસ કરવી હોય તો તેના માટે પણ એ પરવાનો મેળવવો જરૂરી છે. તો આ સિવાયની અન્ય વસ્તુઓની નિકાસ મુક્ત રીતે થઈ શકે છે. અમુક વસ્તુ એવી છે કે જેની નિકાસ પર કોઈ પણ જાતનો પ્રતિબંધ નથી, એની તમે નિકાસ કરી શકો. પણ અમુક ચીજ વસ્તુઓ છે પરવાનાવાળી, કે જો તમારે તે ચીજ વસ્તુઓની નિકાસ કરવી હોય તો તમારે સરકારની પરવાનગી છે એ મેળવવી પડે છે. પરવાનો મેળવવા માટે સરકારના વેપાર ખાતાને નિર્ધારિત પત્રકમાં અરજી કરવાની હોય છે. એટલે કે સરકારનું જે વેપાર ખાતું હોય છે, જે ટ્રેડ આખું સંભાળતો હોય દેશનો વ્યવહાર, એ જે ડિપાર્ટમેન્ટ છે તેને તમારે નિર્ધારિત પત્રકની અંદર અરજી કરવાની હોય કે નિશ્ચિત ફોર્મ હોય. અરજીમાં નિકાસકારની સ્પષ્ટ ઓળખ, નિકાસની વિગતો અને આવકવેરા અને અન્ય વેરાની નિયમિત ચૂકવણી કરવા અંગેની ખાતરી જરૂરી છે. બધી જ અહીંયા ખાતરીઓ કરી લેવાની, આવકવેરો કઈ રીતે ચૂકવશો એ, પછી નિકાસકારની સ્પષ્ટ ઓળખ એટલે કે એ વ્યક્તિ કોણ છે એ, નિકાસ જે કરવાની એની વિગતો, આવકવેરા, બધી વિગત અહીંયા ખાતરીપૂર્વક એ ચકાસવી જરૂરી છે. જે ધંધાદારીઓ નિયમિત નિકાસ કરતા હોય તેમને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. કે જે સ્થાપિત નિકાસકાર છે, જે ધંધાદારીઓ નિયમિત રીતે નિકાસ કરતા હોય તો એ સામાન્ય રીતે તેને ઓળખતા જ હોય છે. પછી ત્રીજો મુદ્દો આપેલો છે માલ એકઠો કરવો. નિકાસકારને નિકાસ પરવાનો મળે એટલે આયાતકારના ઓર્ડર પ્રમાણે માલ એકઠો કરે છે. નિકાસકાર જો ઉત્પાદક હોય તો ઓર્ડર પ્રમાણે માલનું ઉત્પાદન કરે છે, અને જો વેપારી હોય તો ઓર્ડર પ્રમાણે માલ એકઠો કરે છે. બરાબર? એટલે કે વેપારી હોય તો એ ઓર્ડર પ્રમાણે માલ ભેગો કરી રાખે છે. માનો કે હું એ વિદેશની અંદર એ અમુક ચીજવસ્તુઓ છે એ નિકાસ કરવા માગું છું, એટલે કે મારે અહીંયાથી એને વસ્તુ મોકલવાની છે. તો હવે જુઓ, મને ઓર્ડર મળે, પછી હું સરકાર પાસે પરવાનગી લઈ લઉં કે મને ઓસ્ટ્રેલિયાથી કે મને અમેરિકાથી આ ચીજવસ્તુનો ઓર્ડર મળ્યો છે, તો એ વસ્તુ વેચું. હવે મને સરકાર હા પાડી દે વહેંચો, તો હું શું કરીશ, તો કે એ ચીજવસ્તુઓ છે એ એકઠી કરીશ. જો હું એ ચીજવસ્તુ પોતે બનાવતો હોય, બરાબર, દાખલા તરીકે મારે અહીંયાથી એ વિદેશની અંદર એ સંતરા મોકલવા છે અથવા તો સફરજન મોકલવા છે, તો સંતરા કે સફરજન છે, બરાબર, હું વેપારી હોય તો ખેડૂત પાસેથી મારે ખરીદવા પડશે અને ભેગા કરવા પડશે. અને જો હું પોતે જ ખેડૂત હોય તો પછી મારે એનું ઉત્પાદન કરવું પડશે. એટલે કે માનો કે જે છોડમાં હોય તેમાંથી મારે લણણી કરીને એ ભેગા કરવા પડશે. તો આ રીતે ઉત્પાદક કે વેપારી કોઈ પણ હોઈ શકે, નિકાસકાર એ ઉત્પાદક કે વેપારી હોઈ શકે. તો જો વેપારી હોય તો એ માલ એકઠો કરશે, અને જો ઉત્પાદક હોય તો એ માલનું ઉત્પાદન કરશે. પછી મુદ્દા નંબર 4 આપેલો છે કે ઊંડિયામણ અંગેની કામગીરી. હવે જુઓ, તમે નિકાસ કરશો, બરાબર, એટલે કે તમે એ વ્યક્તિને માલ આપશો, તો એ તમને પૈસા ચૂકવશે, બરાબર, એ ઊંડિયામણ એની અંદર તમારે ધ્યાનમાં લેવું જોઈએ. કારણ કે બંનેનું ચલણ એ અલગ અલગ હોય. અમેરિકાની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર, પછી કેનેડા, આપણું ભારત છે, બધાની અંદર જે ચલણ છે અલગ અલગ હોય છે.
1991 પછીના આર્થિક સુધારાઓથી વિદેશી ઊંડિયામણ અંગેના ઘણા નિયંત્રણો હળવા થયા છે. આપણે જાણીએ છીએ કે 1991ની અંદર જે આર્થિક સુધારાઓ આવેલા તેને કારણે એ વિદેશી ઊંડિયામણના નિયંત્રણો છે એ ઘણા હળવા થયા છે. નિકાસકારને તેના બિલની રકમ આયાતકાર તેના ચલણમાં અથવા તો અમેરિકન ડોલરમાં કરે છે. બરાબર. હવે માનો કે મેં અન્ય દેશમાં એ વસ્તુનું વેચાણ કરેલું છે, તો જે દેશમાં વેચાણ કરેલું એ અથવા તો મને મારા રૂપિયામાં એટલે કે મારા ચલણની અંદર એ ચૂકવણી કરશે અથવા તો અમેરિકન ડોલરમાં. અમેરિકન ડોલર છે એ સર્વસ્વીકૃત એક ચલણ છે જે બધે જ માન્ય છે. હુંડિયામણની બાબતો ઉપર રિઝર્વ બેંક તથા તેના દ્વારા નિમાયેલી બેંકો અને સંસ્થાઓ નિયંત્રણ રાખે છે. બરાબર. આરબીઆઈ અને તે જે બેંક કે સંસ્થા નિમે છે એના ઉપર હુંડિયામણની બાબતો ઉપર એ નિયંત્રણ રાખે છે. આથી નિકાસકારે આયાતકાર પાસેથી મળવાપાત્ર હુંડિયામણનું પોતાના દેશના ચલણમાં રૂપાંતર કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરવી પડે છે. બરાબર. નિકાસકાર છે એને આયાતકાર પાસેથી જે હુંડિયામણ મળવાનું એટલે કે મને માનો કે મેં ઓસ્ટ્રેલિયાની અંદર માલનું વેચાણ કરેલું છે, તો એના તરફથી મને જે હુંડિયામણ મળશે, બરાબર, એ હુંડિયામણ કેટલું મળવાનું છે એ અંગેની માહિતી મારે બેંકને આપવી પડે. એટલે કે હું મારી બેંકને માનો કે મારે આરબીઆઈ એસબીઆઈમાં કે કેમાં ખાતું હોય તો એ બેંકને હું કહી દઈશ કે ભાઈ મેં ઓસ્ટ્રેલિયાની અંદર માલ વેચેલો છે એટલે મને એ અમેરિકન ડોલરમાં અમુક પૈસા મળવાના છે, તો એ તમે મને વટાવી આપજો. તો એ અંગેની કામગીરી પણ અત્યારથી કરવી પડે. નહીં તો શું થાય કે તમે માલ વેચી દો અને એ વ્યક્તિ તમને અમેરિકન ડોલરની અંદર પૈસા આપે, પરંતુ અમેરિકન ડોલર તો અહીંયા ચાલે નહીં અને બેંક તમને વટાવવાની પણ ના પાડે. તો આ પરિસ્થિતિમાં એ બધું પાણીમાં જાય એમ કહીએ તો સાચું પડે. તો આવું ન થાય એટલા માટે અગાઉથી તમારે બેંકને કહી દેવાનું કે ભાઈ મારે પેમેન્ટ આવશે એ તમે મને વટાવી દેજો રૂપિયાની અંદર. આવી વ્યવસ્થા તમારે કરવી પડે છે. આ અરજીની એક નકલ નિકાસકાર પોતાની જે બેંક કે સંસ્થા દ્વારા વ્યવહાર કરતો હોય તેને આપવી પડે છે. બરાબર. આટલા માટે તમારે સબૂત પણ આપવો પડે કે ભાઈ જુઓ આ મારો ઓર્ડર છે, મને ઓર્ડર મળેલો છે. કારણ કે આમનામ તમને ન વટાવી આપે. દાખલા તરીકે તમારી પાસે 5 કે 10 ડોલર હોય અને તમે બેંકમાં જાઓ તો એમનામ ન વટાવી આપે. તમારે રજૂ કરવું પડે કે આ ડોલર છે તમે ક્યાંથી લાવ્યા. તો ઓર્ડર બતાવે એટલે ખબર પડી જાય કે ભાઈ ઓર્ડર જે આવેલો હોય એની ચૂકવણી પેટે એ વિદેશી ઊંડિયામણ મળેલું હોય. તો આ અંગેની વ્યવસ્થા છે એ કરવી પડે છે. પછી નેક્સ્ટ આપેલું છે શાખપત્ર મેળવવું. માલની નિકાસ કરતા પહેલાં નિકાસકાર પોતાના બિલના રકમની સલામતી માટે આયાતકાર પાસેથી આર્થિક સદ્ધરતા તપાસે છે. હવે નિકાસકાર છે એને નિકાસ કરવાની હોય માલની, તો આયાતકારની આર્થિક સદ્ધરતા તપાસે છે. બરાબર. એટલે કે મેં ઓસ્ટ્રેલિયામાં માલ વેચેલો છે, હું ઓસ્ટ્રેલિયામાં જે વ્યક્તિ છે એની પાસેથી એનું લેટર ઓફ ક્રેડિટ એટલે કે શાખપત્ર માંગીશ કે તમે મને તમારી શાખનું પ્રમાણપત્ર આપો કે તમે કેવા છો, એટલે કે પૈસા તમે સમયસર ચૂકવો છો કે નહીં એ અંગેનું પ્રમાણપત્ર છે એની પાસે હું માંગીશ. તે માટે નિકાસકાર આયાતકારને પત્ર લખી તેની બેંક પાસેથી શાખપત્ર મંગાવે છે. કેટલીક વાર નિકાસકારની બેંક આ માટે પોતાની વિદેશમાં રહેલી શાખાને આ કામગીરી સોંપે છે અથવા તો અન્ય માધ્યમ દ્વારા આયાતકારની શાખ ભરોસાપાત્ર છે તે અંગેનું પ્રમાણપત્ર મેળવી શકાય તેને શાખપત્ર કહે છે. એટલે કે હવે હું ઓસ્ટ્રેલિયાવાળી પાર્ટીને કહીશ કે ભાઈ તમે મને મારું શાખપત્ર આપો, તો ઓસ્ટ્રેલિયાવાળી પાર્ટી છે એની ઓસ્ટ્રેલિયાની બેંકમાં ખાતું હોય તેની પાસેથી શાખપત્ર મેળવીને મને આપશે. બીજો વિકલ્પ એવો છે કે હું મારી બેંકને કહું કે ભાઈ મારો ગ્રાહક એટલે કે મારે જેને વેચાણ આપવાનું ઓર્ડર પ્રમાણે માલ આપવાનો છે એ ગ્રાહક છે એ ઓસ્ટ્રેલિયાની અંદર રહે છે અને એની બેંકમાં ખાતું છે, તો હું મારી બેંકને કહીશ કે એની બેંકને પૂછી જોવે કે એ વ્યક્તિ કેવો છે, એટલે કે શાખ અંગેનું પ્રમાણપત્ર આપે. તો આ રીતે પણ શાખપત્ર મેળવી શકાય છે. તો આ શાખપત્ર મેળવવાની કામગીરી કોણ કરશે? તો કે નિકાસકાર એટલે કે હું, એટલે કે ભારતીય વ્યક્તિ. કોની પાસેથી? તો કે આયાતકાર એટલે કે કોઈ વિદેશની વ્યક્તિ પાસેથી. તો આ શાખપત્રની કામગીરી થઈ. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. પછીના મુદ્દાની પછીના લેક્ચરમાં જોઈશું. તો આજનું જે તમારું હોમવર્ક છે એ નિકાસ વિધિના પ્રથમ જે 5 મુદ્દા છે એક વખત તમારે હોમવર્કમાં લખીને મોકલાવવાના છે. આની પછીનો લેક્ચર જ્યારે આપણે આવશે ત્યારે આપણે આની પછીના મુદ્દા છે
તેની વિગતવાર ચર્ચા કરીશું.